ગિરનાર પર્વત પર દર્શનાર્થે આવતા હજારો યાત્રાળુઓ માટે તંત્રએ મહત્વનો નિર્ણય લીધો. યાત્રાળુઓની સુવ્યવસ્થિત અવરજવર સુનિશ્ચિત કરવા, તેમની ચોક્કસ સમયસર માહિતી મેળવવા માટે આજથી પ્રાયોગિક ધોરણે ઇન આઉટ ઓનલાઈન રજીસ્ટ્રેશન સિસ્ટમ અમલ મૂકવામાં આવી છે. દરેક યાત્રાળુએ પોતાની સાથે કોઈ પણ એક અધિકૃત ઓળખ કાર્ડ ફરજિયાતપણે સાથે રાખવાનું રહેશે. જે યાત્રિકો પાસે સ્માર્ટફોન ઉપલબ્ધ નહીં હોય અથવા જેમને ઓનલાઈન પ્રક્રિયામાં મુશ્કેલી પડતી હોય તેમને ચિંતા કરવાનું કોઈ કારણ નથી. તેમની સુવિધા માટે સ્થળ પર જ વહીવટીતંત્ર અને વન વિભાગનો સ્ટાફ ફરજ પર રહેશે. આ સ્ટાફની મદદથી આવા યાત્રિકોનું ઓફલાઈન રજીસ્ટ્રેશન સ્થળ પર જ વિનામૂલ્યે અને સરળતાથી કરી આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગિરનાર વિસ્તારમાં તાજેતરમાં બનેલી બાળક પર હુમલાની ઘટના બાદ તંત્ર સફાળું એક્શનમાં આવ્યું છે અને આ મહત્વનો નિર્ણય કર્યો છે. मेरा नाम वसंता कुरंगल है। मैं पुणे से आया हूँ। ठीक है। हम हर साल छोटे सोमनाथ, गिरनार, द्वारका ये सब देवस्थान हम पूरे हमारे टीम पूरी करती है। हर साल कहोगे आप गिरनार पे आए, कुछ रजिस्ट्रेशन टीम से कुछ मिला आपको? कुछ रजिस्ट्रेशन किया आपने? नहीं, रजिस्ट्रेशन वगैरह कुछ नहीं किया। जो एंट्री होती है वहाँ पे नॉर्मली जो हमेशा चेक करते हैं प्लास्टिक वगैरह जो वैसे ही चेक किया है। बाकी ऐसे कुछ रजिस्ट्रेशन या कुछ पूछताछ वगैरह कुछ ऐसे किया है नहीं। क्या कहोगे, क्या व्यवस्था होनी चाहिए यहाँ पे? नहीं होनी चाहिए सडनली। जो लास्ट वीक जो 11 साल के बच्चे की जो डेथ हुई है वो हिसाब से तो बहुत कड़ी सुरक्षा होनी चाहिए, क्योंकि ऐसा हुआ तो फिर लोग भी आने को चाहेंगे, भगवान को दर्शन लेने के आएंगे और कुछ उनके दिल में कुछ ये नहीं डरावनी चीज़ या ऐसा कुछ भय नहीं रहेगा नहीं क्या, तो होना चाहिए उन्हें क्या। हाँ, तो ऐसी जब बात होती है, छोटे बच्चे की जान जाती है, तो गवर्नमेंट ने तो आगे लेके और फर्स्ट प्रायोरिटी तो इसी देनी चाहिए ठीक है। और हम लोग अभी गिरनार पर्वत चढ़ के नीचे आए। गिरनार पर्वत गए थे, कुछ तंत्र के लोग यहाँ पे थे, कुछ एंट्री कुछ करवाई? नहीं, कुछ नहीं। पूरा बताओ ना कि एंट्री कुछ एंट्री करवाई नहीं। यहाँ पे चेकिंग हुआ और हम लोग रात को ऑलमोस्ट 10-11 बजे चालू किया चढ़ने के लिए, और ऑल दो हम लोग 4 बजे तक ऊपर पहुँच गए थे गुरु शिखर पे, और हम लोगों ने आराम से दर्शन कर लिया और नीचे अभी उतरने के लिए चालू हो गए। ऊपर से नीचे तक कोई रजिस्ट्रेशन टीम के कोई नहीं, अभी तक तो कोई दिखा नहीं मुझे। मे भी होंगे या फिर मैं थोड़ा जल्दी में निकल गया, तो आई डोंट नो। आपका रजिस्ट्रेशन हुआ है? नहीं, आई डोंट नो, अभी तक तो नहीं हुआ कुछ। જે દ્રશ્યો છે આ ગિરનારની સીડી પાસેના છે, ત્યાં આપ જોઈ શકો છો કે અહીં જે એન્ટ્રી થવાની છે ને અહીંથી જ એક્ઝિટ થવાની છે, પરંતુ પહેલેથી જે પ્લાસ્ટિક ચેકિંગ થતું હોય છે તે જ પ્લાસ્ટિક ચેકિંગ થાય છે. અહીંયા કોઈ જ જાતનું રજીસ્ટ્રેશન કે કંઈ પણ કરાવવામાં આવતું નથી. આપને હું આગળ પણ દ્રશ્યો બતાડવાનો પ્રયાસ કરીશ કે જે આપ દ્રશ્યો જોઈ શકો છો કે અહીં ફરી ફક્ત પ્લાસ્ટિક ચેકિંગ જ થાય છે, નહીં કે કોઈ એન્ટ્રી થાય છે. એટલે કે જે એન્ટ્રીની જે વાતો કરવામાં આવી હતી તંત્ર દ્વારા મોટી મોટી ગઈકાલે જાહેરાત કરવામાં આવી કે આવતીકાલથી જ ગિરનાર પર જતા તમામ શ્રદ્ધાળુઓની એન્ટ્રી થશે, ઇન આઉટ એટલે કે એક્ઝિટ પર પણ તેમનું છે તે ક્યારે તે ફરી ગિરનાર પરથી ઉતર્યા તેની એન્ટ્રી થશે, પરંતુ અહીંયા એવું કશું જ નથી. જે તંત્રની મોટી જાહેરાતો છે તેનો ફિયાસ્કો થયો છે. બીજી વાત એવી મળી છે કે તંત્ર છે તે આજ શાંતિ તૈયારીઓ કરશે, તો આજની તારીખ શા માટે નાખવામાં આવી? સરકારમાં બતાવવા માટે કે અમે આ જાહેરાત કરી દીધી છે? એટલે કે આ પ્રવાસીઓ સાથે વાત કરી જે શ્રદ્ધાળુઓ છે તેમનું પણ કેવું છે કે સુરક્ષા વ્યવસ્થા હોવી જોઈએ, આ રજીસ્ટ્રેશન હોવું જોઈએ. કોઈ પણ દુર્ઘટના બને કે કોઈ પણ અનિચ્છનીય ઘટના બને તો જાણ થાય કે ભાઈ કોણ ગયું હતું, કેટલા લોકો હતા. એટલે કે તંત્રએ જાહેરાત કરી દીધી કે QR કોડ બહાર પાડી દીધા, પરંતુ ફરી દ્રશ્યો બતાવવા માંગીશ અહીંયા ક્યાંય પણ QR કોડ નથી કે કોઈ પણ તંત્રની ટીમ નથી, ફક્ત જે સિક્યુરિટી એજન્સીના જે માણસો છે તે જ અહીં રાખવામાં આવ્યા છે. તો આપને આગળ લઈ જઈશ કે જે ગિરનારની સીડી જ્યાં શરૂ થઈ છે ત્યાં પણ ક્યાંય તમને QR કોડ નહીં મળે. આ જે દિવાલો છે તે પહેલા જેવી જ છે, એટલે કે ક્યાંય પણ કોઈ જાતની QR કોડની કે કોઈ પણ વ્યવસ્થા તંત્રની ટીમો અહીં તૈનાત નથી થઈ અને તંત્રની જે મોટી મોટી જાહેરાતો છે તેનો ફિયાસ્કો થયો છે.